ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર ગંભાડિયા ધોરીમાર્ગ પર ગઈકાલે રાત્રે એક કાર પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં જામનગરના એક આશાસ્પદ વેપારી યુવાનનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું અને પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ છે। આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતા મનોજ પરશુતમભાઈ કુંડાલિયા નામના વેપારી યુવાન ગઈકાલે રાત્રે પોતાની GJ10 EP 7998 નંબરની વેગેનાર કાર લઈને સિક્કાથી જામનગર પોતાના ઘર તરફ આવી રહ્યા હતા। જે દરમિયાન એરપોર્ટ નજીક અકસ્માતમાં તેમની કાર પલટી મારી ગઈ હતી અને રોડની નીચે ઉતરી ગઈ હતી અને ગોજારો અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતમાં કારના ચાલક મનોજભાઈ કુંડાલિયાનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું। આ બનાવને લઈને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સૌપ્રથમ 108ની ટુકડી ઘટના સ્થળે દોડી આ ગઈ હતી અને તેઓને વેપારી યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા। બસ આજ માટે આટલું જ, અને અમારી YouTube ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।